જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં તો છો? આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને શેર કરી દેજો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમે જોયો હશે વિડીયો પેલો કે એક દાદા છે ને, એને કંઈક બીમારી થઈ ગઈ છે. તો મિત્રો, એ દાદા નથી, એ મારા પપ્પા છે. કેમ કે એને એક્સિડન્ટ થયેલું છે ઘણા વર્ષોથી, એટલે એ અપંગ થઈ ગયા છે. અને એમાંય તે વળી અને ક્યારેક એવી બીમારી આવી જાય છે કે એને ખુદને પણ ખબર નથી રહેતી. બીમારીમાં તો એવું છે કે જ્યારે વધારે સા પી જાય, અમને એવું લાગે છે, પછી એને તો શરીરમાં શું તકલીફ હોય એ તો શું ખબર પડે હવે. પણ અમને તો એવું લાગે છે કે વધારે સા પીવે છે અને ખાવાનું પણ કાંઈ નક્કી ન હોય. એક ટાઈમ ખાય આખો દિવસની અંદર, એટલે ખાવાનું કાંઈ નક્કી નહીં. અને બીડીયું પણ વધારે પીવે, એટલે અમને થાય એમ થાય કે આ સાથી અને બીડીથી એવું કદાચ થતું છે, એવું અમારું કહેવું છે. પણ ઘણી વખત એને એવી બીમારી આવી જાય છે, એટલે અમારે ઘરે રહેવું પડે એકાદાને. ક્યારે કાંઈ થાય કાંઈ નક્કી ન કહેવાય. તો એને બીમારીમાં તો થાય છે મિત્રો કે એને ખબર જ નથી રહેતી કે મને શું થાય એમ. પણ અમે એની આજુબાજુમાં હોય તો અમને ખ્યાલ હોય થોડો કે એને છે ને સૂતા હોય કે બેઠા હોય તો છે ને આખા હજર થઈ જાય અને ડોળા પણ સડાઈ જાય ને શ્વાસ પણ લેવાતો બંધ થઈ જાય અને ડોળા નીકળી જાય, મોઢામાંથી લાળ પણ નીકળી જાય અને આખા હજર થઈ જાય. એવું એને ક્યારેક થાય છે. તો એને અમે કાંઈ દવા લેવા લઈ જતા નથી. કારણ છે કે દવાખાને દાખલ કર્યા હોય ને તો ઘણા બધા પૈસા લઈ જાય, એટલા બધા પૈસા પણ હોય નહીં. એટલે અમે દેશી દવા કરીએ છીએ. શું કરીએ છીએ ખબર? પહેલાં તો એને છે ને પાણી ઊનું કરીને પાઈ દેવાનું. પાણી ઊનું કરીને પાઈ દઈએ ને એટલે થોડી રાહત થઈ જાય. પછી થોડી રાહત થાય એટલે પછી બામ હોય ને, બામ એ એના શરીરમાં છાતીમાં અહીંયા બધે બામ સોંપડીને પછી આમ ભીહ મારવાની. જ્યાં બધી સારું ન થાય ત્યાં બધી મિત્રો એને ભીહ મારતું રહેવાનું, એટલે એને સારું થઈ જાય રહેતા. તો અમે એવી દેશી દવા કરીએ છીએ અને મટાડી દેવી છે અને મટી પણ જાય છે માતાજીની દયાથી. એટલે અમારે મોટું દવાખાનું આવતી નથી. તો તમે જણાવજો મિત્રો, એને શું તકલીફ થાય છે. કદાચ કોઈ આપણા વિડીયો ડૉક્ટર પણ જોતા હોય અને કોઈ જાણકાર પણ હોય તો કોમેન્ટમાં લખજો કે એને શું તકલીફ છે. કેમ કે દવાખાને તો એમ લઈ નથી જતા, કેમ કે મોટું દવાખાનું આવ્યું હોય તો ભાઈ એટલા બધા પૈસા પણ ન હોય. એટલે અમે એવી દેશી દવા કરીને અમે એને મટાડી દઈએ છીએ અને સાજા પણ કરી નાખીએ છીએ. પણ નક્કી ન હોય ક્યારે પાછું શું થાય એમ. ગમે ત્યારે એને એવી તકલીફ થઈ જાય છે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો કે આ શેના લીધેથી થાય છે. સા બહુ પીવે એના લીધેથી થાય કે બીડી પીવે એના લીધેથી થાય છે કે એના શરીરમાં શું એને તકલીફ પડે છે, તે એને જોટાને એવું બધું આવે છે. તો જણાવજો મિત્રો. જય માતાજી.